ગીર સોમનાથથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથના સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો ગુનાના મદદગારીના એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને આ આરોપીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થતાં ચકચાર મચી જવા પામ્યો છે। પોલીસ દ્વારા સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં આરોપી પોતાની જાતે જ લોકઅપમાં સળિયા પર માથા ભટકાડતો નજરે પડ્યો હતો। ત્યારે આજે આ કેસમાં નવો વળાંક આવ્યો છે। સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં આરોપીના કસ્ટોડિયલ ડેથ મામલે અંતે પોલીસ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે। આરોપીના પરિવારજનોનો આક્ષેપ હતો કે પોલીસના શારીરિક માનસિક ત્રાસથી યુવકે આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો હતો અને તેના પગલે તાલાલા સીપીઆઈ સૂત્રાપાડા પીએસઆઈ સહિત 6 પોલીસ કર્મચારીઓ ઉપરાંત 7 અજાણ્યા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ મરવા માટે મજબૂર કર્યા તેમજ કાવતરું રચ્યા સહિતની કલમ મુજબ ગુનો નોંધવામાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે। ત્યારે આ અંગે ધારાસભ્યએ શું કહ્યું હતું, આવો જાણીશું। સો નરેશભાઈ જોડિયા જે જાફરાબાદ તાલુકાના ભટવદર ગામના છે અને તેમને 23 તારીખના રોજ સૂત્રાપાડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી અને 25 તારીખના રોજ પોલીસ તંત્રના મુખ્ય અધિકારી અને પોલીસ તંત્ર દ્વારા તેમને માનસિક ત્રાસ આપવાના કારણે તેમને 23 તારીખના રોજ તેમનું મૃત્યુ થયેલું અને મૃત્યુ થયા પછી તેમની ડેડ બોડી એમના પરિવાર દ્વારા સંભાળવામાં ન આવેલી અને એટલે એમની ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજ જૂનાગઢમાં ત્યાં મૂકવામાં આવેલી અને મને થોડાક દિવસો પછી મને જાણ થતાં અને સમાજના આગેવાનો દ્વારા પણ ખૂબ જ આવેદનપત્ર દેવામાં આવ્યા કે એમની ઉપર એફઆઈઆર કરવામાં આવે, પણ પોલીસ તંત્ર દ્વારા એફઆઈઆર કરવામાં ન આવી। એમના પરિવાર દ્વારા માગણી કરવામાં આવી પણ એમની દ્વારા પણ એફઆઈઆર કરવામાં ન આવી અને જ્યારે મને ખ્યાલ પડ્યો અને આગેવાનોના ફોન આવ્યો ત્યારે હું પોતે મારી સાથે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો સુપુત્ર ભાવેશભાઈ સોલંકી સાથે મારી સાથે લઈને ગયો અને મારી સાથે માનદાતાના પ્રમુખ રાજુભાઈ સોલંકી, દેવેન્દ્રભાઈ અને અન્ય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આગેવાનો મારી સાથે આવેલા અને સૂત્રાપાડા પોલીસે ત્યાં વાતચીત કરેલી, ત્યાં રજૂઆત કરેલી કે ભાઈ આપની બેદરકારીના કારણે થયું છે, આપને માનસિક ત્રાસના કારણે આમનું મૃત્યુ થયું છે એટલે એમની ઉપર 306ની કલમ લગાડવામાં આવે અને એ પછી તેમની પાસે ત્યાં ડીવાયએસપી સાથે ચર્ચા કરી અને એના પાસે ગીર સોમનાથ જિલ્લાના એસપી શ્રી પાસે ચર્ચા કરવા અમે ગયેલો, ત્યાં પણ તેમને મેં વાત કરેલી કે આ જે પોલીસના મુખ્ય અધિકારી દ્વારા તેમને ત્રાસ આપવામાં આવેલો હતો અને અમુક અધિકારીઓ દ્વારા પણ ત્રાસ આપવામાં, એમને પોતે વિડીયોમાં પણ બોલે છે મરવા પહેલાં જે મૃત્યુ થયું છે જે ભાઈનું એ પણ મરવા પહેલાં બોલેલું છે એટલે આપને પણ આટલા દિવસ થયા છે તો હજી કોઈ એફઆઈઆર કરવામાં નથી આવતું। મેં એસપીશ્રીને કીધેલું કે આજે 28 તારીખ છે અને 30 તારીખ સુધીમાં એફઆઈઆર નહીં કરવામાં આવે તો 30 તારીખ પછી જે કોલ્ડ સ્ટોરેજમાં તેમની ડેડ બોડી પડી છે એ વિમલ ચુડાસમા છે એ ડેડ બોડી લઈને સૂત્રાપાડા પોલીસે જ્યાં સુધી એફઆઈઆર કરવામાં નહીં આવે ત્યાં સુધી ત્યાં જ બેસી રહેવાનું છે એ મેં ચોક્કસ રીતે કીધેલું છે કે અમે નક્કી કરેલું છે, કારણ કે આને ન્યાય એમને શું કે તમામ સમાજને ન્યાય મળવો જોઈએ। જે સમાજ ઉપર ક્યાંય પણ અત્યાચાર થતો હોય ને અવશ્ય અમારી જિમ્મેદારી છે, મારી ફરજ છે અને જ્યારે પણ કોઈ સમાજ ઉપર અન્યાય થતો હોય અને ત્યારે કોઈ પણ સમાજના લોકો મારી પાસે આવે એ તમામ સમાજ માટે, કોળી સમાજ હોય કે તમામ સમાજ માટે થઈને મારી ફરજ બને અને ફરજ માટે હું લડતો રહીશ। એટલે એસપીશ્રીને 2 દિવસની મેં મુદ્દત આપેલી કે 2 દિવસમાં જો અમને ધરપકડ કરવામાં નહીં આવે તો 2 દિવસ પછી હું તેમની ડેડ બોડી લઈ જે કોલ્ડ સ્ટોરેજમાં પડી છે એ સૂત્રાપાડા મુકામે અમે બધા સાથે મોટી સંખ્યામાં પૂરા ગુજરાતમાંથી કોળી સમાજ અને અન્ય તમામ સમાજના લોકો બેસવાના છે જ્યાં સુધી એફઆઈઆર કરવામાં નહીં આવે। પણ એસપી શ્રી દ્વારા તપાસ કરતા કે વાત સાચી છે અને એમને એક જ દિવસમાં 30 તારીખના રોજ એમને આજે એફઆઈઆર કરી દેવામાં આવી અને એફઆઈઆર કરવામાં ત્યારે પરિવારને ન્યાય આપવામાં આવ્યો છે અને વધારેમાં વધારે કોર્ટમાં એમને ન્યાય આપે એના માટે પણ અમે સંપૂર્ણ પ્રયત્ન કરશું અને આ અધિકારીઓને જે છે જેને ખોટો ત્રાસ કર્યો છે બીજા અધિકારીઓ પણ બીજા કોઈ પણ નિર્દોષ માણસ કે ગરીબ માણસ કે નાના માણસ ઉપર ન કરી શકે એટલે એને પણ ચોક્કસ રીતે સજા પડે એવી 100% પ્રયત્ન કરશું। ત્યારે ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે અને મારી એસપી સાથે પણ વાતચીત ચાલુ છે અને હું પીડિત પરિવાર સાથે છું। ગીર સોમનાથથી ચેતન અપાનાથી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।